કેમ છો? ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આ પૃથ્વી એ પણ આપણી સાથે વાત કરે છે? એની પોતાની એક ભાષા છે. તો ચાલો આજે એની જ ભાષા શીખવાની એક મજેદાર સફર પર નીકળીએ અને જોઈએ કે નકશા પર જે શબ્દો દેખાય છે ને એની પાછળની આખી દુનિયા કેવી છે. જુઓ આ શબ્દો: ઉપસાગર, અખાત, દ્વીપકલ્પ. આમ તો લાગે કે બસ ચોપડીમાં ભણવાના શબ્દો છે, પણ ના, આ એવી ભૌગોલિક રચનાઓ છે જેણે સદીઓથી આપણા ઇતિહાસ, વેપાર અને સંસ્કૃતિને ઘડ્યા છે. પણ સાચું કહું તો શું આપણને ખરેખર ખબર છે કે આ બધામાં ફરક શું છે? ચાલો આજે આ જ ગૂંચ ઉકેલીએ. પણ સવાલ એ છે કે આ બધા ભૌગોલિક શબ્દોને સમજવાની જરૂર શું છે? વેલ, આ ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે નથી. આ તો આપણી આખી સભ્યતા કેવી રીતે વિકસી એની આખી કહાણી સાથે જોડાયેલું છે. ચાલો જોઈએ કેવી રીતે. આ એકદમ પાયાની વાત છે. દુનિયાની મોટા ભાગની મહાન સંસ્કૃતિઓ ક્યાં વિકસી? નદી કિનારાના સપાટ મેદાનોમાં. કેમ? કારણ કે સિમ્પલ છે. ત્યાં ખેતી કરવી સહેલી, શહેરો વસાવવા સહેલા અને માલ સામાનની હેરફેર કરવી પણ એકદમ આસાન. એટલે જ કહેવાય છે કે ભૂગોળ એ સીધી રીતે આપણા જીવન પર અસર કરે છે. તો ચાલો હવે આપણી સફર શરૂ કરીએ અને સૌથી પહેલા એવા આકારો જોઈએ જે પાણી અને જમીનના મળવાથી બને છે. હા, એ જ 3 શબ્દો જે આપણને સૌથી વધુ કન્ફ્યુઝ કરે છે: ઉપસાગર, અખાત અને સામુદ્રધુની. પણ ચિંતા ના કરતા, આજે બધું જ પાણી જેવું સાફ થઈ જશે. તો સૌથી પહેલા લઈએ ઉપસાગર, એટલે કે બે. આની ખાસિયત શું છે ખબર છે? એનું પહોળું મોં જે સીધું દરિયામાં ખુલે છે. જરા મનમાં બંગાળના ઉપસાગરનો નકશો લાવો. કેવો વિશાળ પાણીનો વિસ્તાર જે જાણે ખુલ્લા દિલથી સમુદ્રને ભેટી રહ્યો હોય. હવે આવે છે અખાત, એટલે કે ગલ્ફ. અને તમે ઉપસાગરનો નાનો ભાઈ કહી શકો. કેમ? કારણ કે આ 3 બાજુથી જમીનથી ઘેરાયેલો હોય છે અને એનું મોં ઉપસાગર કરતાં ઘણું સાંકડું હોય છે. ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા ગુજરાતના જ કચ્છ અને ખંભાતના અખાત એના બેસ્ટ એક્ઝામ્પલ છે. તો આ જ છે મેઇન પોઈન્ટ. ઉપસાગર અને અખાત વચ્ચેનો આખો ખેલ એના મોંની પહોળાઈનો છે. ઉપસાગરનું મોં પહોળું, ખુલ્લું અને અખાતનું મોં સાંકડું. બસ છે ને એકદમ સિમ્પલ. અને હવે વાત કરીએ સામુદ્રધુનીની. જરા વિચારો, 2 મોટા મોટા સમુદ્ર છે અને એમને જોડતો પાણીનો એક સાંકડો રસ્તો. જાણે કુદરતે બનાવેલો વોટર બ્રિજ. આનું સૌથી સરસ ઉદાહરણ એટલે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની. ઓકે, તો પાણીની વાત તો થઈ ગઈ. હવે ફોકસ કરીએ જમીન પર, એટલે કે જમીનના એવા આકારો પર જે પાણીથી ઘેરાઈને પોતાની એક ખાસ ઓળખ બનાવે છે. સૌથી પહેલું છે સંયોગી ભૂમિ, અને આ છે ને સામુદ્રધ્વનિથી બિલકુલ ઉલટું છે. જુઓ, સામુદ્રધ્વનિ પાણીનો પુલ હતી, બરાબર? તો સંયોગી ભૂમિ એ જમીનનો પુલ છે. એક સાંકડી પટ્ટી જે જમીનના 2 મોટા ટુકડાઓને જોડે છે. અને આનું ક્લાસિક ઉદાહરણ છે પનામાની સંયોગી ભૂમિ, જે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડે છે. તો હવે આ બંનેને સાથે રાખીને જુઓ. સામુદ્રધુની, પાણીનો રસ્તો જે 2 દરિયાને જોડે, અને સંયોગી ભૂમિ, જમીનનો રસ્તો જે 2 ખંડોને જોડે. એકબીજાથી બિલકુલ ઓપોઝિટ. પણ વિચારવા જેવી વાત એ છે કે આ બંને રચનાઓ દુનિયાના વેપાર અને આવન-જાવન માટે કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. અમેઝિંગ છે ને? ઓકે, હવે એક એવો શબ્દ જે આપણે બધાએ ઘણીવાર સાંભળ્યો છે: દ્વીપકલ્પ. એનો મતલબ બહુ સિમ્પલ છે. જમીનનો એવો ટુકડો જેની 3 બાજુ પાણી હોય અને એક બાજુ એ મુખ્ય જમીન સાથે જોડાયેલો હોય. આપણો દક્ષિણ ભારતનો આખો હિસ્સો, અને હા, આપણું સૌરાષ્ટ્ર પણ, આ બંને દ્વીપકલ્પના પરફેક્ટ ઉદાહરણ છે. અને દ્વીપકલ્પની જે એકદમ અણીદાર ટોચ હોય ને, જે જાણે હિંમત કરીને દરિયાની અંદર સુધી જતી હોય, એને કહેવાય ભૂશિર. જેમ કે આપણા ભારતનો છેક દક્ષિણનો છેડો કન્યાકુમારી, અથવા તો પેલો ફેમસ આફ્રિકાનો કેપ ઓફ ગુડ હોપ. આ બંને દુનિયાની જાણીતી ભૂશિરો છે. ચાલો હવે વાત કરીએ ટાપુની. આની વ્યાખ્યા તો સૌથી સહેલી છે: જમીનનો એવો કોઈ પણ ટુકડો, પછી એ નાનો હોય કે મોટો, જે 4 બાજુથી પાણીથી ઘેરાયેલો હોય, બસ એને ટાપુ કહેવાય. અને ભારતમાં તો ટાપુઓની કોઈ કમી જ નથી. એક બાજુ લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર જેવા મોટા ટાપુઓના આખા સમૂહ છે, તો બીજી તરફ આપણા ગુજરાતના દરિયામાં પણ
પેરોટન, શિયાળ બેટ જેવા નાના નાના પણ બહુ જ સુંદર ટાપુઓ આવેલા છે. ચાલો હવે દરિયાકિનારાથી થોડા દૂર જઈએ અને પર્વતોની વચ્ચે છુપાયેલી એક ખૂબસૂરત જગ્યાની મુલાકાત લઈએ. આપણે વાત કરી રહ્યા છીએ ખીણની. ખીણ એટલે શું? બે પર્વતોની હારમાળા વચ્ચેનો જે નીચાણવાળો લીલોછમ વિસ્તાર હોય ને એ. મોટાભાગે તો નદીઓ જ વર્ષો સુધી પર્વતોને કોતરતી રહે અને આવી સુંદર, ફળદ્રુપ ખીણો બનાવે છે. અને જેવી ખીણની વાત આવે એટલે મનમાં પહેલું નામ કયું આવે? બિલકુલ, કાશ્મીરની પેલી જન્નત જેવી ખીણ. તો આ હતી આપણી ભૌગોલિક શબ્દોની દુનિયાની એક નાનકડી પણ રસપ્રદ સફર. હવે ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ કે આપણે શું શું શીખ્યા. તો આ રહ્યું એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ગાઈડ. ઉપસાગર એટલે પહોળું મોં, અખાત એટલે સાંકડું મોં, સમુદ્રધોની એટલે પાણીનો રસ્તો, સંયોગી ભૂમિ એટલે જમીનનો રસ્તો, દ્વીપકલ્પ એટલે 3 બાજુ પાણી, ટાપુ એટલે 4 બાજુ પાણી, ભૂશેર એટલે જમીનની અણી અને ખીણ એટલે પર્વતોની વચ્ચેનો વિસ્તાર. બસ આટલું યાદ રાખી લો, પછી ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. અને જતાં જતાં એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા વિચારો કે જો પેલી પનામાની સાંકડી જમીનની પટ્ટી એટલે કે સંયોગી ભૂમિ હોત જ નહીં તો દુનિયાના દરિયાઈ વેપારના નકશા કેવા હોત? દેશો વચ્ચેના સંબંધો કેવા હોત? આ જ તો ભૂગોળનો અસલી જાદુ છે. એક નાનકડી ભૌગોલિક રચના પણ આખા જગતનો ઇતિહાસ બદલવાની તાકાત રાખે છે. આના પર વિચારવા જેવું છે, ખરો ને?